કેમ છો મિત્રો? ચાલો આજે હું ફરી આવી ગઈ છું તમારી સાથે ધોરણ 10 વાસ્તવિક સંખ્યાઓ પાર્ટ 3 લઈને. બરાબર, આ અગાઉના વિડીયોમાં આપણે પાર્ટ 1માં જોયું હતું સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 1, પાર્ટ 2માં જોયું હતું પ્રશ્ન 2. આજે છે પાર્ટ 3 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.1 અને એમાં પણ છે પ્રશ્ન નંબર 3. પ્રશ્નની આપણી સૂચના છે લસા અને ગુસા શોધો. ફ્રેન્ડ્સ, આપણી પહેલી રકમ છે 12, 15 અને 21. હવે તો તમે અવયવની ચાવી પાડવામાં હોશિયાર થઈ ગયા છો, બરાબર? એટલે મારે કંઈ વધારે કહેવાની જરૂર નથી. 2 છંગ 12, 42 6 અને 3 એકુ 3. 15 ના અવયવો 3 ભાગ ચાલશે, બરાબર? 5 તાલી 15 અને 5 એકુ 5. 21 ના અવયવો 3 સત્તા 21 અને 7 એકુ 7. તો આ રીતે 12 ના અવયવો આપણે લખીશું 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 15 ના અવયવો લખીશું 3 ગુણ્યા 5. 21 ના અવયવો લખીશું 3 ગુણ્યા 7. ચાલો મિત્રો, હવે તમને મેં લસા અને ગુસાની ચાવી નિયમ શીખવાડ્યો હતો અને એ નિયમ મુજબ ગુસા એટલે બધી જ સંખ્યાઓમાં કોમન હોવું જોઈએ, બરાબર, અને નાની ઘાતવાળું હોવું જોઈએ. તો અહીંયા ઘાતનો તો કોઈ પ્રોબ્લેમ જ નથી. અહીંયા હવે આપણે એ જોવાનું કે કોમન કઈ સંખ્યા છે. તો ભાઈ અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે. તો આપણો ગુસા આવશે 3. હવે તે જ રીતે લસા શોધવાનો. તો લસાના નિયમ પ્રમાણે મોટી ઘાતવાળું પદ અને સાથે સાથે તે સિવાયના બધા જ પદો, બધી જ સંખ્યાઓ. તો અહીંયા 2 ગુણ્યા 2 છે એટલે 2નો વર્ગ ગણાશે. પછી કોમન શું છે તે કે ભાઈ 3 છે. પછી બીજું શું વધ્યું? 5 અને 7. બરાબર છે ને? તો આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો આપણને મળશે 420. તો આ રીતે આપણો દાખલો પહેલો પૂરો થાય છે, જેનો ગુસા આવે છે 3 અને લસા આવે છે 420. બીજો દાખલો છે આપણો 17, 23 અને 29. તો 17ના અવયવો પાડીશું આપણે. જો મિત્રો, આ બધામાં બધી સંખ્યા કેવી છે? અવિભાજ્ય છે. અવિભાજ્ય સંખ્યા એટલે આપણને ખબર છે કે જેના ફક્ત અને ફક્ત 2 જ ભાગ હોય એ સંખ્યા પોતે અને 1. હવે જે સંખ્યાના ફક્ત 2 જ અવયવ હોય તેને આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખી શકીએ. તો 17 એકુ 17, અહીંયા 23 અવિભાજ્ય છે, 23 એકુ 23 અને 29 એટલે 29 એકુ 29. તો આ રીતે 17ના અવયવો આપણે લખીશું 17 ગુણ્યા 1. 23ના અવયવો લખીશું 23 ગુણ્યા 1. 29ના અવયવો લખીશું 29 ગુણ્યા 1. હવે આપણો ગુસા આવશે. આમાં શું આવશે મિત્રો? ગુસા તમને શું લાગે છે? શું કોમન છે? બરાબર, 1 કોમન છે. તો આ તમારો ગુસા આવે, બરાબર. અને લસા આવશે આપણો. શું કરવાનું આમાં? 17 ગુણ્યા 23 ગુણ્યા 29. તો આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો 11,339 આપણો લસા મળશે, બરાબર. તો આ રીતે તમને એવું લાગશે કે લસા અને ગુસા શોધવું ખૂબ અઘરું છે, પરંતુ જેમ તમે પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમને દરેક કામ સહેલું થાય છે. તો લસા અને ગુસાનો પણ આ જ છે. ગણિત પણ આને જ કહેવાય મિત્રો, કે ગણિતને એક વિષય તરીકે નહીં, પરંતુ તમે એને એક પઝલ્સ, એક રમત તરીકે કરશો તો ગણિત વગર તમને ગમે નહીં, બરાબર. એટલે ગણિત વિષયને આપણે ગણિતથી ગભરાવા જેવું બિલકુલ નથી.
તમારે ગણિતના અંકો સાથે રમતા શીખી જવું જોઈએ. જો તમે ગણિતના અંકો સાથે રમતા શીખી જશો તો ગણિત ભણવા પણ તમને બીજા વિષયો જેટલી જ મજા પડશે. તો અહીંયા છે 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકુ 2. હવે આ તો ખબર છે મારા મિત્રોને કે 9 છે એટલે 9 ચાલશે 3થી. 5 છે એકમનો અંક એટલે કેટલા ચાલશે? આપણે 5 છે એટલે 25 છે એટલે 5 ચાલશે, એટલે 5 એકુ 5. ચાલો હવે અવયવો લખી દઈએ આપણે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 9ના અવયવો લખીશું 3 ગુણ્યા 3 અને 25ના અવયવો લખીશું આપણે પાછું 25. બરાબર. આગળના દાખલાની જેમ જ્યારે કંઈ પણ કોમન ના હોય તો આપણે શું માનવાનું કે 1 એ દરેક સંખ્યાનો ગુસા હોય ને હોય જ. તેવી રીતે લસાઅમાં શું છે મિત્રો કે મોટી ઘાતવાળું પદ અને સાથે સાથે અન્ય સભ્યો. તો અહીંયા મોટી ઘાતવાળું પદ એટલે 2નો ઘન, અહીંયા 3નો વર્ગ ને અહીંયા આવશે 5નો વર્ગ. તો આ બધાનો ગુસા કરીશું, લસા કરીશું આપણે તો આપણને 1800 જવાબ મળશે. બરાબર. તો અહીંયા આપણો દાખલો 3 પણ પૂરો થાય છે. ચાલો મિત્રો આપણે હવે શરૂઆત કરીએ દાખલા નંબર 4. જો ગુસા 306 અને 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306, 57 શોધો. દાખલો શરૂઆત કરતાં પહેલાં હું તમને એક નાનકડો નિયમ સમજાવી આપું જેથી કરીને તમને આ દાખલો ગણવામાં 10 જ સેકન્ડમાં તમે આ દાખલો ગણી નાખશો. બરાબર. તો સૌથી પહેલાં એનો આપણે ગુસાનું સૂત્ર લખીશું. ગુસાનું સૂત્ર છે A ગુણ્યા B લસા કૌંસમાં A ગુણ્યા B બરાબર A ગુણ્યા B. આ આપણો ફોર્મ્યુલા છે. બરાબર. હવે આ સૂત્ર પ્રમાણે આપણે મૂકતું જવાનું ગભરાયા વિના. બરાબર. તો અહીંયા છે ગુસા 9 એટલે 9 આપણે એવા ને એવા મૂકી દઈશું. પછી લસા લખીશું. એમને એમ જ લખી નાખવાનું લસા. $306, 657 ફરીવાર અહીંયા 306 ગુણ્યા 657. બરાબર. હવે જો મિત્રો આ જે લસા છે એ તો આમને આમ લખી દઈશું આપણે. આપણને ખબર છે કે ડાબી બાજુ બરાબરની આગળની બાજુ હોય, આ બરાબર છે, બરાબરની આગળ હોય તે ડાબી બાજુ ગણાય, બરાબરની પાછળની બાજુ એ જમણી બાજુ કહેવાય. હવે ગુણાકાર જ્યારે કરવાનો હોય, ગુણ્યા કે ભાગ્યા હોય, તો ડાબી બાજુથી પદ જમણી બાજુ આવે તો એ ભાગાકારના સંબંધમાં જાય. અહીંયા ડાબી બાજુથી 9 આપણે જમણી બાજુ લાવીશું એટલે 9 એ આપણે શામાં જશે? છેદમાં જશે. તો 306 ગુણ્યા 657 આ જે લસા 9 આપ્યો છે તે આપણે આવશે છેદમાં 306. હવે આ 9નો ભાગ 306 સાથે પણ ચાલશે અને 657 સાથે પણ ચાલશે. તો આપણે 657 સાથે 9નો ભાગાકાર કરીશું તો આપણને મળશે 73. કેટલા મળશે મિત્રો? 73. બરાબર છે. તો અહીંયા ગુણ્યા 73 કરીશું આપણે અને આ બંનેનો ગુણાકાર કરીશું આપણે તો આપણને મળશે 22,338. તો આપણો બનશે લસા. બરાબર. આમ તમને જે પૂછવામાં આવ્યું છે કે લસા શોધો તો આપણે 306 અને 657નો લસા શોધી નાખ્યો 22,338. આ વિડીયોમાં મિત્રો આપણે આટલું શીખ્યા. બરાબર છે. જો ફરી રિવાઇન્ડ કરાવી દઉં તમને હું. પ્રશ્ન 3 એના 3 દાખલા લસા અને ગુસા શોધો. ત્યાર પછી
પ્રશ્ન 4 બરાબર તે આખું ભણ્યા. આ સાથે હું આશા રાખું છું કે તમને આ દાખલાઓમાં સંપૂર્ણ સમજ પડી હશે. આવતા વિડીયોમાં ટૂંક સમયમાં મળીશું. ત્યાં સુધી બાય. જો તમને ગમ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી મને આગળના વિડીયો બનાવવાની પ્રેરણા મળે. ઓકે બાય.